નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજકાલ આપણે ત્યાં પત્રકારત્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એમ તો ત્રણ ભાગમાં છે, પણ મુખ્યત્વે બે ભાગ કહેવાય. ખાસ કરીને દિલ્હીના પત્રકારો એક જે મોદી તરફી હોય અથવા ભાજપ તરફી હોય અથવા તો કોંગ્રેસ વિરોધી હોય કે આમ આદમી પાર્ટી વિરોધીઓ હોય, એમને માટે ગોદી મીડિયા, મોદી મીડિયા કરીને એમને ચીડવે છે. શરૂઆતમાં તો આ રાઇટ વિંગના પત્રકારો હોય, એટલે કે જે તટસ્થ ભાવે મોદીની કારણ વગરની ટીકા નહોતા કરતા કે દેશને કારણ વગર વખોટતા નહોતા, એમને રાષ્ટ્રપ્રેમને નેગેટિવ નહોતા માનતા, એમણે શરૂઆતમાં ઇગ્નોર કર્યું. પછી હદ બહાર રવીશ કુમાર જેવા કેટલાક પત્રકારો, રાજદીપ સરદેસાઈ જેવા કેટલાક પત્રકારો વારંવાર ઓન રેકોર્ડ, ઓન કેમેરા, દર ત્રીજા કાર્યક્રમમાં, ખાસ કરીને રવીશ કુમાર અને પૂર્ણ પ્રસુલ વાજપેયી, અજીત ઉંજમ, એક અજીત ઉંજમ કેવું નામનો એક પત્રકાર છે દિલ્હીમાં, એ બધા ભેગા મળીને દર ત્રીજા, હવે તો મેઇન સ્ટ્રીમમાં છે એની વિડીયો બનાવે છે. એ વિડીયોમાં બીજું કંઈ નહીં મળે એટલે ગોદી મીડિયા કરીને ઉતરી પડે. એની સામે કેટલાક તોફાની પત્રકારોએ આવા પત્રકારોને દરબારી પત્રકારો ઉપનામ આપ્યું, ચમચા પત્રકારો ઉપનામ આપ્યું. આ લાંબો સમય સુધી ચાલ્યું. ચાલો ઠીક છે, હળવા મૂડમાં એકબીજાને ટાંટિયા ખેંચી બધા કરી લે તો એનો વાંધો નથી, પણ હવે ગંભીર ઘટના બનવા માંડી છે, જેને કારણે આપણી દેશની ઇમેજ પણ ખરાબ થઈ રહી છે. અને આપણે આઈડિયોલોજીકલી આ મીડિયા, રવીશ કુમાર જેવા પત્રકારો કઈ દિશામાં જઈ રહ્યા છે આપને ખબર નથી પડતી. આપણે હમણાં છેલ્લા એક બે કિસ્સાની વાત કરીએ, રવીશ કુમારે બનાવેલા વિડીયોની વાત કરીએ તો જે રીતે ઇઝરાયલ હમણાં હિઝબુલ્લા સામે લડત આપી રહ્યું છે, હમાસ સામે લડત આપી રહ્યું છે, લેબેનોન અને ઈરાન સામે લડત આપી રહ્યું છે, એ વખતે તટસ્થ પત્રકારિત્વ કરવાની જગ્યાએ કે તટસ્થ વિડીયો બનાવવાની જગ્યાએ ઇઝરાયલના દુશ્મનો છે એમને હીરો વર્શિપ કરી રહ્યા છે આ રવીશ કુમાર. અને તેઓ જાણે કે આતંકી નહીં, પણ એમને માટે કમાન્ડર શબ્દ વાપરે છે દરેક વિડીયોમાં. કમાન્ડર, હિઝબુલ્લાનો કમાન્ડર મરી ગયા આટલા, હમાસના કમાન્ડર મરી ગયા આટલા. એને ખબર છે કે ઇઝરાયલ નાનકડો દેશ છે જેની વસ્તી પૂરી 1 કરોડ પણ નથી, અને ચારે બાજુ દુશ્મનો દેશથી ઘેરાયા છતાં પણ એ ભળતી લડત આપી રહ્યું છે. ત્યારે હંમેશા પત્રકારોએ તટસ્થ રહીને સાચું કોણ છે એ જોવાનું હોય. 1 વર્ષ પહેલા એક્ઝેક્ટ આજના દિવસે જ હમાસે ઇઝરાયલ પર હુમલો કરીને નિર્દોષ 60થી વધુ વ્યક્તિઓને મારી નાખ્યા હતા. બાળકો, યુવતીઓ, યુવાનો અને કેટલાકને કિડનેપ કરીને લઈ ગયા હતા ગાઝામાં, જેમાંથી હજુ પણ ઘણાને છોડ્યા નથી. ત્યાર પછી ઇઝરાયલ એ વળતો એટેક કર્યો અને યુદ્ધની શરૂઆત થઈ. શરૂઆત કોણે કરી હતી? શરૂઆત હમાસે કરી હતી. કોઈ કારણ વગરની હુમલો કર્યો અને ઇઝરાયલ પર. ત્યારે પણ આ પ્રકારના પત્રકારત્વ કરનાર પત્રકારો એક પક્ષીય પત્રકાર કરતા હતા. આ બધા જે રવીશ કુમાર જેવા છે એમને એમના વ્યૂઝ વધારવા માટે એક ખાસ લોબીને ખુશ કરવી હોય છે, એક ખાસ ઇકો સિસ્ટમને ખુશ કરવી હોય છે, જે એક્સ્ટ્રીમ લેફ્ટિસ્ટ છે, જે સંપૂર્ણ રીતે સામ્યવાદી વિચારસરણા ધરાવે છે. અમેરિકામાં પણ તમે જુઓ તો એવા જ વ્યક્તિઓ છે, ભારતમાં પણ છે, અને બીજા ઇંગ્લેન્ડ જેવા લોકશાહી દેશમાં પણ હશે ને, છે જ, કે જે પોતાના દેશ કરતા દુશ્મન દેશનું હિત વધારે વિચારતું હોય છે. આ એક ક્રોનિક ઇલનેસ છે, એક માનસિક વિકૃતિ છે. અરે આપણે આ બાબત પર શું કામ ચર્ચા નથી? એક ઇંગ્લિશમાં કહેવત છે કે કૂતરો કૂતરાને ખાતો નથી, પણ હું એમ કહું કે એક કૂતરો હડકાયેલો થાય ત્યારે સાચા કે બીજા સ્વસ્થ કૂતરાએ મળીને એને મારી નાખવો જોઈએ, એમાં કોઈ ખોટું નથી. અને આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે આપણી સાથે પત્રકાર જાણીતા હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, તમારું સ્વાગત છે. હિમાંશુભાઈ, નમસ્કાર મિત્ર. આપણે એક વિડીયો જોયો આજે, જેમાં રવીશ કુમારે જે બેફામ બકવાસ કર્યો છે અને આતંકવાદીઓને કમાન્ડર ગણાવ્યા છે, બેચારા ગણાવ્યા છે. બીજી તરફ ઇઝરાયલ જાણે ડ્રેકોનિયન હોય, રાક્ષસ હોય, એ રીતે આખું પ્રોજેક્શન કર્યું છે. તમે જે વિડીયોની વાત કરો છો હર્ષવર્ધનના, એ વિડીયોનું નામ છે ઈરાન કા લલકાર. બનાવ્યો છે કોણે? રવીશ કુમાર. હવે રવીશ કુમારનો પણ ઇતિહાસ જાણવા જેવો છે. રાજદીપ સરદેસાઈનું તમે નામ દીધું, પુણ્ય પ્રસૂન વાજપેયીનું નામ દીધું, આમાં તો અનેક છે સાહેબ. અત્યારે એક આખું પબ્લિકેશન ચાલી રહ્યું છે અને લેફ્ટ લિબરલ કબાલ કહેવાય છે. જે દિવસથી એકચ્યુઅલી 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ભારતની સત્તા પર આવી ને મિત્રો, ત્યારથી આ વસ્તુ શરૂ થઈ છે.
હવે એ લોકોને એ માનવામાં નહોતું આવતું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જેવી કોઈ વ્યક્તિ ભારતની રાજગાદી પર બેસી જાય. એમણે તો આપણો તખ્તો તૈયાર કર્યો તો 2012માં થયેલા આરબ સ્પ્રિંગ્સ પછી વિશ્વનો ઇતિહાસ અને ભૂગોળ જાણવી જે લોકો એટલે જરૂરી છે. આરબ સ્પ્રિંગ્સ 2012માં થયેલી અને ત્યાર વખતનો તખ્તો તૈયાર થઈ ગયો હતો આ જગ્યા ઉપર અરવિંદ કેજરીવાલને બેસાડવા. એને 2008માં મેગ્સેસે એવોર્ડ અપાયો. એની એક છબી તૈયાર કરવામાં આવી. હવે આ છબીની પાછળ હતું કોણ? આ જ લ્યુટિયન્સ મીડિયા જેને કહેવાય છે. ઘણા બધા લોકો દિલ્હીની આ કબાલને, હું એના માટે કબાલ શબ્દ વાપરું છું, 30-35 વર્ષના પત્રકારો તો મેં જોયું કે તમે દિલ્હીમાં જાઓ ને તો દિલ્હીમાં તમને દિલ્હીના પત્રકારોના સર્કલમાં કેટલાક લોકો ઘૂસવા જ નહીં, કેમ કે એમનો કોઈ ગ્રાસ લૂંટે જ હતો. હવે તમને એક બહુ મહત્વની 2-3 વાત હું પહેલા કરવાનો છું, પછી આખી વાત ઉપર આવીશ. સાહેબ, બન્યું હતું એવું કંઈક કે નરેન્દ્રભાઈ મોદી જયારે પહેલી વિધાનસભા લડ્યા ને, આજે હવે નામ દઈને વાત કરીશ, એનો વાંધો નથી મને, વિધાનસભા લડ્યા એ પહેલા એ જયારે મુખ્યમંત્રી બનીને આવ્યા અને એમનો શપથવિધિ થયો ગાંધીનગર, ત્યારે સુરતમાંથી 2 પત્રકારો અને એક પત્રકાર, એક કેમેરામેન ત્યાં ગયા હતા. એ પત્રકાર હું હતો. એમને મને 2 મિનિટનો એમનો નાનકડો ઇન્ટરવ્યુ રેકોર્ડ કર્યો અને હું તો આવતો રહ્યો. તે વખતે અહીંયાની એક સ્થાનિક ચેનલ સાથે બી થોડોક હું કામ કરતો હતો, સ્થાનિક ચેનલ સાથે કામ કરતો હતો અને અમારું એક અખબાર ચાલતું હતું, આપને કે યાદ હશે, ધબકાર કરી. એ પછી જે 2002ની ચૂંટણી થઈ ને, તે ચૂંટણી વખતે રાતના આગલે દિવસે પરિણામો આવવાના હતા, તેના આગલે દિવસે સાંજના મેં શંકરસિંહ બાપુને ફોન કર્યો. શંકરસિંહ બાપુ તે વખતે કોંગ્રેસનું નેતૃત્વ કરતા હતા. તે વખતે એક એવી હવા ચલાવાયેલી, સોશિયલ મીડિયા નવું આવ્યું હતું, આ વોટ્સઅપના ગ્રુપ, આ તે, અને લાઈવ શોમાં એમણે આવી જ રીતે આપણે વાત કરતા હોય, એમણે ટેલિફોનિક વાતચીતમાં મને કહ્યું કે અમે તો 100% બહુમતીથી જીતવાના છીએ. ત્યારે મેં હસતા હસતા કીધેલું, બાપુ કાંક એવું ના થાય કે બપોરે 12:30 આવતીકાલે તમારો ફોન જ બંધ મળે. અને એક્ઝેક્ટલી એ થયું. નરેન્દ્રભાઈ મોદી તો જીતી ગયા, ઘટના બની ગઈ. એના લગભગ મહિના પછી નરેન્દ્ર મોદી આપણા શહેરમાં આવેલા હતા, સુરતની અંદર. સુરતમાં આવેલા, થયું એવું ક્યાં કનાયા હશે કે મારે એમને મળવાનું થયું બીજા દિવસે વહેલી સવારે. ત્યારે એમણે મને એક વાત કરી, હિમાંશુ, તમારા મિત્રોએ મને તો જીતાડી દીધું. મેં કીધું, સાહેબ મારા કયા મિત્રો તમને જીતાડો? એટલા મોટા મારા મિત્રો કયા છે? કે ના, એમ કે સવારે 8 વાગ્યાથી ગુજરાતનું મતદાન શરૂ થયું અને ત્યારથી 2 કલાક સુધી 8 થી 10 એ લોકોએ માત્ર અને માત્ર મૂર્ખાઓની લાઈન ચાલતી બતાવી. પરિણામ એ આવ્યું કે 10 વાગે હું તો દાળ ભાત શાક રોટલી ખાઈને ઊંઘી ગયો, કેમ કે આપણા ભાઈઓ તો 10 વાગે ખાઈને નીકળી પડે બહાર. મને શાંતિ હતી અને હું જીતી ગયો. આજે તમે કહો છો ને કે ગોદી મીડિયા, મોદી મીડિયા નામ કઈ રીતે પડ્યું, આના મૂળ અહીંયા છે. હવે એમનો ઈશારો રાજદીપ સરદેસાઈ તરફ હતો કે જે વ્યક્તિને એ ખબર નથી, પોતાને રાષ્ટ્રીય ગજાનો પત્રકાર કહે છે, રાયપુર દરવાજાની બહાર ઉભો રહે છે, રાયપુર ભજીયા હાઉસનું બોર્ડ દેખાય છે તમને, અને એમ કહે છે કે આપણે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની સરહદે ઉભા છે. એટલે દરિયાપુર દરવાજાની વાત કરી રહ્યો છે. અહીંયાથી આ બબાલ શરૂ થઈ છે. એ બબાલ ક્યાં સુધી આવી છે? એનો અંત કે રાજદીપ સરદેસાઈની પત્ની સાગરિકા ઘોષ આજે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની રાજ્યસભાની સભ્ય છે. પછી તમે આ રવીશ કુમારની વાત કરી. સાહેબ, રવીશ કુમારે જ્યારે એનડીટીવી છોડ્યું કે છોડવું પડ્યું, જુઓ, હું કોઈના તરફ કોઈ આંગળી કરતો નથી. પ્રણય રોયનું એનડીટીવી જ્યારે એમણે જાતે જ છોડેલું, ત્યારે એમણે એક સ્પીચ કહેલી, ફેરવેલ સ્પીચ, એ બહુ બધા લોકોમાં સોશિયલ મીડિયામાં ગયેલી. અને ત્યારે આ રવીશ કુમાર જેવા તત્વો, હવે હું સોશિયલ મીડિયા પર છવાઈ જઈશ, અને છવાઈ ગયા. એમના 1,10,00,000 જેટલા ફોલોઅર્સ કહેવાય છે. સાહેબ, તમે મને કહો, 1,10,00,000 ફોલોઅર્સમાંથી સાચા વ્યુઅર્સ કેટલા?
આ બધા બોટ્સ હોય છે. અને આનું કારણ દર્શક મિત્રો તમને કહી દઉં, આ બધી ઇતિહાસ હું આ બધું એક 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 પ્રસંગો કહી તમારે આ બોટ જોઈન કરવાના છે. આનું કારણ શું છે? હજુ આપણા કમનસીબે ભારત જેવા આવડા મોટા દેશમાં ટેકનોલોજીમાં આપણે આટલા બધા આગળ વધી રહ્યા છે, પણ આપણી પોતાનું પ્લેટફોર્મ નથી આપણી પાસે. અને મારી સાથે તો વારંવાર બન્યું છે કે મારા નાનકડા પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈ વિડીયો જોરમાં ચાલતા હોય ત્યારે તે વિડીયોની સ્પીડ ડાઉન કરી દેવાય. અને આ વસ્તુ સતત બનતી હોય છે. એક તરફ તમે રાષ્ટ્રવાદીઓના વિડીયો સ્લો કરી દો, લોકો સુધી પહોંચવા નહીં દો, અને બીજી તરફ બોટ્સથી, એટલે એમના જે 1,10,00,000 છે ને, એમાંથી મારો મુદ્દાનો સવાલ એ છે વિક્રમભાઈ, એ રવીશ કુમારના ભારતીય દર્શકો કેટલા? હાર્ડલી 20%. હાર્ડલી 20%. બરાબર સમજો આ વાત. બાકીના બધા એવા ઇસ્લામિક દેશોમાંથી, એવા યુરોપિયન દેશોમાંથી હોય જ્યાં તમે કલ્પના નહીં કરી શકો કે લોકો હિન્દી જાણતા હોય. હિન્દી જાણ્યા વગર પેલો એક જર્મન શેફર્ડ ચૂંટણી વખતે ઉગી નીકળ્યો હતો, ધ્રુવ રાઠી, જર્મનીમાં બેસીને ભારતનું મીડિયા ચલાવવાનું. સાહેબ, એ જર્મન શેફર્ડનો ઇતિહાસ શું છે? આમ આદમી પાર્ટીનો એક કાર્યકર હતો અને એમાંથી એને ઉભો કર્યો. આવી જ રીતે જ્યારે દેશ વિરોધી તત્વો ભેગા થતા હોય ને, અને આ બધાને બેકિંગ ક્યાંકનું ક્યાંક, સાહેબ, એક તરફ યુએસનું બેકિંગ મળે છે, એટલે દેશ વિરોધી તાકાતોનું બેકિંગ મળે છે, ડીપ સ્ટેટનું, અને બીજી તરફ ચાઇનીઝ બેકિંગ આવતું હોય છે. આ ન્યૂઝ ક્લિક પરના દરોડા શું બતાવે છે? ન્યૂઝ ક્લિક પરના દરોડા શું બતાવે છે? કેટલા પૈસા આવ્યા આ મીડિયા પાસે? આ લોકોને કેમ મારવા? સાહેબ, મને અને તમને તો દાડો ઘર ચલાવતા તકલીફ પડી જાય છે મહિનો પૂરો થતો, ત્યારે આ લોકો પાસે 125 કરોડ રૂપિયા આવે છે. આ સ્ટેજે મને એક વાત યાદ આવી કે જ્યારે હું આ ડિજિટલ મીડિયામાં હોટલાઇન ન્યૂઝ શરૂ કરતો હતો ત્યારે મેં થોડો નાનકડો સર્વે કરેલો. એમાં કેટલાક મિત્રોએ મને કહ્યું કે જો તમે એન્ટી મોદી નેરેશન, એન્ટી બીજેપી, એન્ટી મોદી અને રાષ્ટ્ર વિરોધી તમે જ્યાં સુધી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ નહીં આવશે ત્યાં સુધી તમારે વ્યુઅર્સ વધશે નહીં. એટલે મેં પહેલા તો વિચાર્યું કે આપણે તો ભાજપ માટે પ્રેમ છે, ન તો કોંગ્રેસ માટે પ્રેમ છે, ન આદમી પાર્ટી સાથે પ્રેમ છે, તો કરવું શું? પછી મેં વિચાર્યું કે આપણે એના કરતા નક્કી એવું કરીએ કે આપણે જે સાચું છે એ બતાવીએ, જે સાચું છે એ બોલીએ, અને જોઈએ આપણે કે શું થાય છે. મને ખબર નથી, મને હજુ 3 મહિના થયા છે આ ડિજિટલ મીડિયામાં. ભવિષ્યમાં શું થશે ખબર નથી, પણ આ ખરેખર હકીકત છે. મેં જોયું તો જે લોકોનું જેનું નેરેશન એન્ટી મોદી, એન્ટી બીજેપી, એન્ટી ઇન્ડિયા થતું, એના લાખોની સંખ્યામાં સબસ્ક્રાઇબર હતા, ઉચકાઈ જતા હતા. પણ પછી મેં એનું પણ બીજું તરફ એ પણ જોયું મનસુખભાઈ કે રાષ્ટ્રવાદી ઘણી યુટ્યુબ ચેનલો છે, એમાં સારું બોલનાર છે, એની પણ રિઝનેબલી ગુડ પ્રેઝન્સ છે. એટલે એવું પણ નથી સાવ, પણ જે જનરલ પરસેપ્શન છે એની વાત કરું. નહીં સાહેબ, જનરલ પરસેપ્શન નહીં, હું તો એને બહુ ડીપલી સ્ટડી કર્યું મેં તો. કેમ કે મને લગભગ 2-2.5 વર્ષ થઈ ગયા ગુજરાતની ચૂંટણી સમયથી હું ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયો છું, રાષ્ટ્રીય ચેનલો સાથે પણ કામ કરું છું, અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં તો એક નરેશન જોયું. તમે જેમ કહ્યું ને કે રાષ્ટ્રવાદી ચેનલોનું પણ વ્યુઅરશિપ છે, ઘણી સારી વ્યુઅરશિપ છે, પણ જ્યાં તમે હજારો અને લાખ વ્યૂ થઈ જાય એટલે એ વિડીયો તો સુપરહિટ કહેવાય રાષ્ટ્રવાદી ચેનલો. પણ તેની સામે રાષ્ટ્ર વિરોધી ચેનલો તો લાખો વ્યૂઝ. હવે લાખો વ્યૂઝ ક્યાંથી આવે છે સર? દેશ બહારથી બોટ થયેલા વ્યૂઝ છે, આર્ટિફિશિયલ વ્યૂઝ છે, ઉભા કરાયેલા વ્યૂઝ છે. સાહેબ, આ ધ્રુવ રાઠીનો વિડીયો તમે જુઓ જઈને, જર્મન શેફર્ડ નામ આપેલું છે એને, તો પલકી શર્મા જેવા આનું નામ જર્મન શેફર્ડ આપેલું છે. શી કોલ્સ હર જર્મન શેફર્ડ, એટલે પરફેક્ટલી યાર. જર્મનીમાં રહીને એ માંગતો હતો કે હું દેશની સત્તા બદલી કાઢીશ. રાહુલ ગાંધી એના વાદે ચડેલા. હવે આવી સ્થિતિની અંદર તમારે એ કરવું હોય તો શું કરવું પડે? સાહેબ, ભારતીય મૂળનું એક પ્લેટફોર્મ ભારતમાંથી ચાલે એવું નહીં હોય ભારતમાં, ત્યાં સુધી આની આ સ્થિતિ બની રહેશે. તમારો વિડીયો ભલે તથ્યાત્મક હોય, આજે હું કહું છું, ચાલો
આ દેશ વિરોધી તત્વોને હું ગળું ફાડીને કહું છું, સાહેબ મને તમે એ કહો, ભારતની ઇકોનોમી 2013ની અંદર 2.5 ટ્રિલિયનની પણ નહોતી, આજે 4 ટ્રિલિયન ક્રોસ કરી ગઈ. આ વાતમાં કોઈ દમ છે? કોઈ ખોટી વાત છે? નથી. આપણે 11મા ક્રમે હતા, આપણે 5મા ક્રમે છીએ, આપણે 3જા ક્રમે જતા રહેવાના, ઓલરેડી ચોથા થઈ ગયા છે. આ વાતને તમે નકારી શકશો? આપણે એક બીજી આ મૂળ વાત પર એક છેલ્લી વખત થોડી 2 મિનિટ ચર્ચા કરી લઈએ, પછી આપણે સમય આપણી પાસે પૂરો થશે. એક વસ્તુ એ છે કે આ ઇઝરાયલ અને ઈરાન કોન્ફ્લિક્ટ કે ઇઝરાયલ વર્સિસ ઓલ ઇસ્લામિક કન્ટ્રીઝ જે કોન્ફ્લિક્ટ થઈ રહ્યો છે, એ બાબતમાં આપણું દેશનું મીડિયા જ્યારે આટલા બહાર સ્ટેન્ડ લેતું હોય, ત્યારે દેશમાં એવો કોઈ કાયદો તો હોવો જ જોઈએ કે તમે આવી વ્યક્તિ પર કંટ્રોલ કરી શકો. આ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન નથી. તમે જ્યારે આતંકવાદીઓને કમાન્ડર અને શહીદ ચિતરશો, અને બીજી તરફ જે દેશ પોતાના સર્વાઈવલ માટે લડત લડી રહ્યો છે અને આતંકવાદીને એન્ટી વર્લ્ડ ચિતરશો, તો પછી જે માણસનું બ્રેઇન નબળું હશે કે બ્રેઇન વોશ થઈ શકશે, એને આખી ખોટી એક ઇમેજ ઉભી થશે એના માટે. નહીં, એ તો બહુ સીધી વાત છે સાહેબ. આપણા દેશમાં એવી વસ્તુ છે, અત્યાર સુધી 75 વર્ષે વિક્રમભાઈ એક વસ્તુ સમજવાની જરૂર છે, આપણી સાયકોલોજી સતત રિએક્ટિવ રહી છે. આપણે પ્રોએક્ટિવ નથી રહ્યા ઇઝરાયલની છે. હવે તમે જ્યાં આજે વાત કરી, ડેઝિગ્નેટેડ આતંકીઓ છે, નસરુલ્લા જેને માર્યો એનું સંગઠન હિઝબુલ્લા હોય, હમાસ હોય, ઇસ્માઇલ હનિયા હોય, ડેઝિગ્નેટેડ આતંકી અને આતંકવાદી સંગઠન છે યુએનઓનું. હવે એના લોકોને કમાન્ડર કહેવા એ ઇટસેલ્ફ ક્રિમિનલ ગુનો છે સાહેબ. પણ આમાં શું થાય છે ખબર છે? આપણો આટલો મોટા દેશની અંદર જ્યાં સુધી કોઈ વ્યુઅર આંગળી ચીંધીને એની સામે ફરિયાદ નથી કરતું, ત્યાં સુધી આપણા દેશનું તંત્ર એની ઉપર પગલાં નથી લેતું. આજે તમે જુઓ કેટલા બધા રાષ્ટ્રવાદી અજીત ભારતી કરીને છે, અજીત ભારતી સામે કર્ણાટક સરકારે FIR કરી દીધી. ત્યાં એક બેઠો છે મીઠું મિયા. જયપુર ડાયલોગ્સ કરીને એક પ્લેટફોર્મ છે કે જેની 15 લાખ 17 લાખ પ્લસની વ્યુઅરશિપ છે. એ જયપુર ડાયલોગ્સ ઉપર કેમ કે એમણે પેલા સૈફુદ્દીન ચૌધરી બાંગ્લાદેશના પત્રકાર કે જે રાહુલ ગાંધીની સામે જાતના સવાલો ઉભા કરે છે, એનો એક ઇન્ટરવ્યુ કર્યો, અને એ ઇન્ટરવ્યુ પછી જયપુર ડાયલોગ્સ સામે FIR કરી. ત્યાં કહેવાનો મારો અર્થ એ છે કે આપણે ત્યાં એક તરફ લઘુમતી મતબેંકને સાધવા માટે લોકો બહુ જ એક્ટિવ છે, જરાક કંઈક મોકો બોલે પ્રોએક્ટિવલી એ લોકો આ બધો લોફેરનો પણ ઉપયોગ કરતા હોય છે, જ્યારે બહુમતી કમ્યુનિટી બીજી તરફ એક્ટિવ નથી. આપણે પ્રોએક્ટિવ નથી, રિએક્ટિવ પણ નથી ઘણી વાર. અને આને કારણે તમે કહ્યું ને કે આ તો ચાલવું જ નહીં જોઈએ. સાહેબ ચાલવું નહીં જોઈએ બરાબર છે, પણ આપણે કેટલા કેરફુલ છીએ એ બાબતે? આપણે આ ચલાવી રહીએ ત્યારે ચાલે છે ને. એક વાર એ કમાન્ડર એક વિડીયોની અંદર 2 વાર બોલ્યો, અને પછી જઈને કોઈએ એને 4 થાપટ મારીને એનો વિડીયો સોશિયલ મીડિયામાં કેમ નહીં કર્યો? આપણામાં કેમ એટલી હિંમત નથી બહુ બધી હોવા છતાં? બધું સરકાર ઉપર નાખી દેવું, હું તો એવું માનું છું. આપણે હિંસાની કોઈ એ નથી કરતા, પણ આ મૂળ વાત એ છે કે એક ટેકનિકલી અને લીગલી પણ એનો સામનો થવો જોઈએ. તમારી વાત સાચી છે હિમાંશુભાઈ. હવે આપણે સમયના અભાવે આજે આ ચર્ચા આજે હમણાં પૂર્ણવિરામ મૂકીએ છીએ. આપણે આભારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.